નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની વિવિધ બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી છે। શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા કુલ 4 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે, જેમાં તાલુકાની ઉત્તરાજ, પુનિયાદ અને કુકશ બેઠક સહિત જિલ્લા પંચાયતની શિનોર બેઠકનો સમાવેશ થાય છે। ઉત્તરાજ બેઠક પર નીતિનભાઈ જોશી ઉમેદવારી નોંધાવી છે। પુનિયાદ બેઠક પર ફરીમભાઈ દિવાન મેદાનમાં ઉતર્યા છે, જ્યારે કુકશ બેઠક પરથી નુરજાબાનુ મયુદ્દીને ફોર્મ ભર્યું છે। આ ઉપરાંત શિનોર જિલ્લા પંચાયત બેઠક પર યામિકભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની 4 બેઠક ઉપર ઉમેદવારો ઉભા કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવી ચહલ પહલ જોવા મળી રહી છે। હવે આવનાર ચૂંટણીમાં મતદારો કોને પસંદ કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજરોજ શિનોર તાલુકામાં આમ આદમી પાર્ટીએ 6 થી 7 ઉમેદવાર તાલુકા પંચાયતમાં અને એક જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે। આમ આદમી પાર્ટી ખેડૂતોના હોય, ખેત મજૂરના હોય કે પશુપાલકના હોય કે રોડ રસ્તા ગમે તે કે ભ્રષ્ટાચારની હોય તો આજ સુધી સાથે રહી છે રહેશે એવી અપેક્ષા સાથે આજે અમારા ઉમેદવારી કરી છે।